આત્મીય સભામાં વાતો બહુ જોરદાર આવી હતી. એક તો મુક્તાનંદ સ્વામીને મહારાજે ધ્યાન શીખવાડ્યું કે અમે તમારી મોર જેમ બેઠા તમને દેખાઈએ છીએ, એવા ને એવા તમારા અંતરમાં દેખાઈએ તેને ધ્યાન કર્યું કહેવાય. મહારાજ કે ધ્યાનમાં બેસવું ત્યારે પ્રથમ તો સારી પેઠે સાંખ્ય વિચાર કરવો. સાંખ્ય વિચારનો મતલબ એ થાય છે કે 24 તત્વથી પોતાનો આત્મા જુદો છે અને પછી તે આત્માને અક્ષર બ્રહ્મ સાથે એક કરવો. પછી નેત્રની જે વૃત્તિ છે તેને મનની વૃત્તિ ભેળવવી અને પછી આત્મા સન્મુખ કરવી. પછી એ વૃત્તિ આત્માકારે થઈ જાય અને પછી કોઈ મૂર્તિ તમને ગમતી હોય તે આત્મામાં ધારવી અને એ મૂર્તિ સામું જોઈ રહેવું, મૂર્તિનું ચિંતન કરવું. બીજી વાત એવી આવી હતી, ધ્યાન કરવા બેસે ને ત્યારે ભગવાનને પામી જવાનો સંકલ્પ લઈને બેસવું અને પૂરું કરી નાખવાનો સંકલ્પ લઈને બેસવું. બીજી એક વાત કે મરી ગયા પછી મોક્ષ તો થશે એની આપણે કાંઈ ના પાડતા નથી, પણ આપણે તો અત્યારે ભગવાન અનુભવાય એવું કરવું છે. માટે જીવતા જ આત્મામાં પરમાત્માનો અનુભવ થવો જોઈએ, ચાહે ત્યાગી હોઈએ કે ગ્રસ્ત હોઈએ. એ ટાર્ગેટ લઈને આપણે જીવવું છે. આપણે ટૂંકું કે આજ ભગવાન મળશે, હમણાં મળશે, કાલ મળશે, મને આત્મામાં દેખાશે, મારા આત્મામાં તો છે. જે ભગવાનના મોટા મોટા સંતો, મોટા મોટા મુક્તોને આ દેહમાં હાલ પણ એ પરમાત્મા પોતાના આત્મામાં મુક્ત મંડળે સહિત અખંડ દેખાય છે, દર્શન દે છે, બંધ હસે છે. તો એ ભગવાન દયા કરીને મને પણ મારા આત્મામાં દેખાય, દર્શન દે, ત્યારે હું માનીશ કે મારો જન્મ સફળ થયો. જો હું અને તમે એવો ઠરાવ રાખીશું કે મારે તો હમણાં જ ભગવાન મેળવવા છે, એમાં મારે મોડું કરવું નથી, તો ઘણો બધો ફાયદો થશે. મારામાં ભગવાન છે અને હવે એ ભગવાન મારે ક્યાં સુધી એમનામ જોયા વગરના આમનામ મારે દી કાઢવાના. હવે ભગવાન મને ક્યારે મળે, ક્યારે દેખાય, કેમ એના હું અનુભવને પામું. આપણો અંતિમ વિરામ ભગવાનનું સ્વરૂપ છે, પરમાત્માની પાસે પહોંચવાનું છે. આ જગત ભૂલવાડે એવું છે, રસ્તે રહેવા દે એવું છે નહીં. માટે મોટા પુરુષનો સાથ લઈ, એનો હાથ ઝાલી, એને બળે આપણે ભગવાન સુધી પહોંચી જવાનું છે. આપણા પણ કાંઈ કામ નહીં લાગે. માયા એમ કાંઈ છે ને દુબળી નથી. ભગવાન જેટલી ભગવાનની શક્તિ બળવાન હોય છે, એ આપણને ગાંઠે એમ નથી, મહારાજને કાં મોટાને ગાંઠે. માટે એના થઈ જવું, એની પડખે રહેવું, એને રાજી રાખવા અને એના જેવા ગુણો શીખવા માટે રાતદી તત્પર રહેવું.